સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપે પ્રચંડ જીત મેળવી અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો કેસરીઓ લહેરાયો છે. 68 નગરપાલિકામાંથી 62 નગરપાલિકા પર ભાજપે જીત મેળવી, જ્યારે 3 તાલુકા પંચાયત પણ ભાજપે જીતી લીધી. ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી, તો જિલ્લા પંચાયતની તમામ 9 બેઠકો પર ભાજપે જીત મેળવી, જ્યારે કોંગ્રેસે એકમાત્ર સલાયા નગરપાલિકા જીતી, જ્યાં કોંગ્રેસના 15 તો આપના 13 ઉમેદવાર જીત્યા છે. 15 નગરપાલિકા જે કોંગ્રેસ પાસે હતી તે ભાજપે છીનવી લીધી છે. તો પોરબંદરની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ ક્લીન સ્વીપ કરી, જ્યારે આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો રહ્યો. તો ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ સર્જાઈ, એટલે હવે નગરપાલિકા પર કોણ શાસન કરશે તે અપક્ષ ઉમેદવારોના હાથમાં છે. તેઓ અહીં કિંગ મેકરની ભૂમિકામાં છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ ભાજપે જીત મેળવી છે. આમ ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસાઈ જતું નજરે પડી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલાક અપસેટ પણ સર્જાયા અને અણધાર્યા પરિણામ પણ આવ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા અને એમાંથી કેટલાક ચોંકાવનારા પણ રહ્યા. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને પોતાની સામે લડવાનો પડકાર ફેંકનાર ચોરવાડાના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પોતે નગરપાલિકાની ચૂંટણી હારી ગયા. પરિણામે ચોરવાડામાં છેલ્લા 10 વર્ષના કોંગ્રેસના શાસનનો અંત આવ્યો. તો 6 વખત જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો પુત્ર પાર્થ કોટેચા પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતર્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 9માં તે ચૂંટણી લડ્યો હતો, પરંતુ તેની સામે એક અપક્ષ ઉમેદવાર અશ્વિન ભરાઈએ જીત મેળવી. જો કે આ પરિણામ આવ્યા બાદ થોડા જ સમયમાં કોંગ્રેસ ઉમેદવાર મહિપતસિંહ બસિયાએ કેસરીઓ ધારણ કરતા કહ્યું કે મેં જે ધાર્યું હતું તે મળી ગયું અને જે કરવું હતું તે કરી લીધું. તો પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુભાઈ ઝુલાના પત્ની જનકબેનની હાર થઈ અને પાટણ જિલ્લા પ્રમુખે રાજીનામું ધરી દીધું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 66 નગરપાલિકામાંથી 62માં કમળ ખીલ્યું છે, ત્યારે જીત બાદ ગાંધીનગર કમલમમાં ભાજપનો વિજયોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ સાથે ભારતીય જનતા પાર્ટી એક થઈ હંમેશા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને ચૂંટાયેલી એક સાથે કામ કરતી હોય છે અને એના પરિણામે આજે ગુજરાતમાં ખૂબ સારી સફળતા સાથે વિજય મેળવ્યો છે. અને આ વિશ્વાસ જાળવી રાખવા માટે ગુજરાત સરકાર, હું અને મારી ટીમ ખૂબ સારી રીતે હજુ વધુ ને વધુ નિષ્ઠાથી વધુ મજબૂતાઈથી કામ કરતા હોય છે. અમારી કલ્પના જે હતી એમાં થોડી કચાશ રહી ગઈ. અમે 68માંથી 68 સીટ જીતવા માંગતા હતા, પણ 2 સીટ એ એનસીપીને મળી, 1 સીટ કોંગ્રેસને મળી. એની પાસે ગયા વખતે 13 સીટ હતી, એમાંથી ફક્ત 1 સીટમાં એ બચી શક્યા. એમાં પણ આપની સાથેની સ્પર્ધામાં એ માંડ છેલ્લા રાઉન્ડમાં એ જીતી શક્યા. જે રીતે એક રૂમ પડે 51 સીટો ગયા વખતે નગરપાલિકાની કે ભારતીય જનતા પાર્ટી પાસેથી આ વખતે 14નો વધારો થયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની છેલ્લી ચૂંટણી હતી, ત્યારે ચૂંટણીમાં જીત બાદ વિજયોત્સવમાં CR પાટીલે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના સંકેત આપ્યા હતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. રાજ્યની 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે અને કોંગ્રેસને માત્ર 1 જ બેઠક મળી છે. ત્યારે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના નેતૃત્વમાં છેલ્લી ચૂંટણી હતી, જેમાં પણ ભાજપે એકતરફી વિજયનો વાવટો ફરકાવ્યો હતો. ભાજપની જીતને વધાવવા કમલમ ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે CR પાટીલે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના સંકેત આપતા કહ્યું કે ગુજરાતનું નેતૃત્વ 100% બદલાશે અને નજીકના સમયમાં નવા પ્રદેશ પ્રમુખ મળશે. તો 100% બદલાવાનું છે ભારતીય જનતા પાર્ટીમાં, એ તમારો વિષય નથી, પણ બદલાશે. હું પોતે બી ઈચ્છું છું અને નિયમ છે, એના માટે કોઈ બાકાત નથી, એમાં બદલાવું જ જોઈએ. હું પોતે પણ એક વ્યક્તિ એક હોદ્દો એને પર કાયમ છું અને બહુ જલ્દી એ બદલાશે. તમને પણ તમારા માધ્યમથી લોકોને પણ ખબર પડશે. અમરેલી જિલ્લામાં ચૂંટણી પરિણામે લેટર કાંડ ફગાવ્યો. અહીં ભાજપની ભવ્ય જીત થઈ છે.
અમરેલીમાં બહુ ઉછળેલો લેટર કાનનો મુદ્દો પણ ચાલ્યો નહીં અને કોંગ્રેસને નિરાશા મળી. અમરેલી, રાજુલા અને જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. ભાજપની સ્પષ્ટ બહુમતી આવી અને એક પણ જગ્યાએ કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું. તો અમરેલીની ચલાલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબી પછાડ જોવા મળ્યો. અહીં કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શકી. પાલિકાના તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે, જ્યારે લાઠી નગરપાલિકામાં ભગવો લહેરાયો. અહીં 24માંથી 18 સીટ મેળવી ભાજપે શાસન મેળવ્યું. જીત પર વિધાનસભાના નાયબ ઉપદંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, જય શ્રી રામ, આભાર અમરેલી. તેમણે અમરેલીવાસીઓનો આભાર માન્યો. ગુજરાતમાં વિધાનસભાની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ગુજરાતમાં જાણે ભાજપ કોંગ્રેસનો જળમૂળથી સફાયો કરવાના ઈરાદે ચૂંટણીમાં ઉતરતું હોય તેમ એક બાદ એક ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ રહ્યા છે. વિધાનસભા બાદ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. 2018માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો 47 અને કોંગ્રેસનો 16 નગરપાલિકા પર વિજય થયો હતો. પણ આ વખતે કોંગ્રેસ માત્ર એક જ નગરપાલિકા જીતી શકી છે. બાકી તમામ નગરપાલિકા કોંગ્રેસે ગુમાવી દીધી છે. એકમાત્ર નગરપાલિકા જે કોંગ્રેસના ખાતામાં પડી તે છે દ્વારકાની સલાયા, જ્યાં ભાજપ પોતે ખાતું પણ નથી ખોલાવી શકી. સલાયા નગરપાલિકામાં 28માંથી કોંગ્રેસને 15 અને આમ આદમી પાર્ટીને 13 સીટ મળી. આખા ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો કરનાર ભાજપનો અહીં ખાતું પણ નથી ખોલ્યું. છેલ્લા રાઉન્ડ સુધી કોંગ્રેસ અને આપ વચ્ચે અહીં ટક્કર જોવા મળી હતી. આખરે કોંગ્રેસ જીતવામાં સફળ રહી. કોંગ્રેસનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યંત ખરાબ પ્રદર્શન રહ્યું અને આ પરિણામો એ સાબિત કરે છે કે કોંગ્રેસ માટે ગુજરાતમાં મજબૂત ભાજપ સામે અસ્તિત્વ ટકાવી રાખવું જ મોટો પડકાર બની ગયો છે. રાધનપુર નગરપાલિકા જ્યાં કોંગ્રેસનું શાસન હતું તે પણ ભાજપે આ વખતે ઝૂંટવી લીધી છે. સ્થાનિક સ્વરાજના જનાદેશમાં કોડીનારમાં ભાજપનો ભવ્ય વિજય થયો, ત્યારે કોડીનારમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ કલેક્ટર પર આક્ષેપ કર્યા છે. ગીર સોમનાથના કોડીનારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, ત્યારે વિજય સરઘસમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જાહેર સભામાં કલેક્ટરને ખખડાવી દીધા. કોડીનાર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો, જ્યાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ જિલ્લા કલેક્ટર પર ઉગ્ર આક્ષેપ કર્યા. જેટલા ભ્રષ્ટાચારના આ જિલ્લાને લૂંટવાના જેટલા ભાઈએ કારનામા કર્યા છે એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે આની તપાસ થવી જોઈએ અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રતપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ. આ સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છીએ. એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે, મને વાંધો નથી, પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને ચૂંટ્યો છે. મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ બાદ સમાજવાદી પાર્ટીએ સૌ કોઈને સરપ્રાઈઝ આપી છે. પોરબંદરમાં રાણવાવ અને કુતિયાણા બંનેમાં જોવા મળ્યો કાંધલ જાડેજાનો દબદબો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ પોરબંદરની બંને બેઠકો કુતિયાણા અને રાણાવાવ પર સૌ કોઈની નજર છે, કારણ કે અહીં સાયકલનું ચક્કર ચાલ્યું છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીની જીત અપાવવા કમાલ કરી દીધો અને છેલ્લી 3 ટર્મથી કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની લોકપ્રિયતા અને લોકનેતાની છબીએ સમાજવાદી પાર્ટીની જોડીમાં જીતની સોગાદ આપી દીધી. સમાજવાદી પાર્ટીએ કુતિયાણા અને રાણાવાવ પર જીત નોંધાવી છે. કુતિયાણામાં 24માંથી સમાજવાદી પાર્ટીએ 14 સીટો જીતી લીધી, જ્યારે બીજેપીએ 10 સીટ જીતી, તો રાણાવાવમાં સમાજવાદી પાર્ટીએ 28માંથી 20 સીટો કબજે કરી બીજેપીને 8 જ સીટ મળી. રાણાવાવ પાલિકાની ચૂંટણીમાં તમામ 7 વોર્ડમાં ભાજપના 28 અને સમાજવાદી પાર્ટીના 28 ઉમેદવારો તેમજ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં 6 વોર્ડમાં ભાજપના 24 અને સમાજવાદી પાર્ટીના 24 ઉમેદવારો મેદાનમાં હતા, જેના પર સમગ્ર ગુજરાતની મીટ હતી. કુતિયાણા પાલિકામાં 1985થી ઢેલીબેન ઓડેદરાનું શાસન ચાલતું હતું, ત્યારે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાઈ કાના સહિતની ટીમ સમાજવાદી પાર્ટીમાંથી પાલિકાની ચૂંટણીમાં ઉતારી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ ભાજપમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો. ક્યાંક ધારાસભ્ય ઝૂમ્યા તો ક્યાંક જોખમી રીતે ઉજવણી થતા જોવા મળી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાતા સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ. રાધનપુરમાં કોંગ્રેસના સુપડા સાફ થતા ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મન મૂકીને ઝૂમતા જોવા મળ્યા. લવિંગજીના નેતૃત્વમાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં જંગી જીત મળતા રાધનપુર ભાજપમાં ખુશીનો માહોલ છવાયો. સમર્થકોએ લવિંગજી અને ઉમેદવારોને ખભા પર ઉઠાવીને વધાવ્યા તો ખુશીમાં લવિંગજી ઢોલના તાલે સમર્થકો સાથે હિંચ લેતા પણ જોવા મળ્યા. કે રાધનપુરની જનતામાં એટલો આનંદ, ઉત્સાહ, ઉમંગ. હું રાધનપુરની જનતાનો હૃદયથી ખૂબ આભાર માનું છું. પાટણના રાધનપુરમાં ભાજપના સમર્થકોએ જીતની ઉજવણી કરવા માટે સરઘસ કાઢ્યા, પરંતુ આ સરઘસમાં જોખમી રીતે ઉજવણી થતી જોવા મળી. ભાજપના સમર્થકો અને ઉમેદવારો પાવડામાં સવાર થયા તો ક્યાંક કારમાં જોખમી રીતે સવાર થઈ વિજય સરઘસ કાઢ્યું. પોલીસની હાજરીમાં ભાજપ સમર્થકો આ પ્રકારે જોખમી ઉજવણી કરતા જોવા મળ્યા. કોઈ આકસ્મિક ઘટના બને તો આ ખુશી માતમમાં પણ ફેરવાઈ શકે. ખેડા જિલ્લાના મહેમદાબાદમાં સોનાવાલા હાઈસ્કૂલ બહાર પરિણામ બાદ લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરક્યા અને પોલીસે લાફાવાળી કરી. ખેડા જિલ્લાના મહેમદાબાદમાં સોનાવાલા હાઈસ્કૂલ બહાર ચૂંટણી બાદ વિજેતા ઉમેદવારના સમર્થકોએ લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવ્યા હતા. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે તેના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઘટના મહેમદાબાદની ચૂંટણી પરિણામોની ઉજવણી દરમિયાન થઈ હતી, જ્યાં જીતેલા ઉમેદવારને વધાવવા માટે લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોસ્ટર ફરકાવનારની લાફાવાળી પણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ચર્ચાઓ ઉઠી કે ગેંગસ્ટરના પોસ્ટર્સ કેમ લહેરાવવામાં આવ્યા. આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ પ્રકારની ઉજવણીની પાછળ કયા હેતુ છે. આ ઘટના સ્થાનિક રાજકીય વાતાવરણમાં પણ ભારે ચર્ચાનો વિષય બની છે. આ રીતે જ રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ થવા મામલે રાજકોટનું આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે અને આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે. રાજકોટથી સામે આવેલી શરમજનક ઘટનાને લઈને હવે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તબીબી જગતને કલંકિત કરતી આ ઘટનામાં મહિલાઓના સારવાર સમયના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા હવે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલમાંથી સીસીટીવી ફૂટેજ ઓનલાઈન વાયરલ થતા હવે આરોગ્ય વિભાગ તમામ હોસ્પિટલ માટે પરિપત્ર બહાર પાડશે. મહત્વપૂર્ણ રીતે મહિલાઓની સારવાર કરતી ગાયનેક હોસ્પિટલમાં પ્રિવેન્શન ઓફ પ્રાઇવસીનો ભંગ ન થાય તે માટે કાર્યવાહી કરવા આ પરિપત્ર બહાર પાડવામાં આવશે. તમામ હોસ્પિટલ માટે દર્દીની ઓળખ અને પ્રાઇવસી જળવાય તે જરૂરી છે. હાલ સાયબર ક્રાઇમ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ પગલાં લેવામાં આવશે. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગે જિલ્લા આરોગ્ય અધિકારીઓને સૂચના આપી છે અને આ પ્રકારના કેસ સામે ન આવે તેની તકેદારી રાખવા સાથે જ દર્દીની ગોપનીયતાનો ભંગ ન થાય તેનું સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી છે. રાજ્યમાં આ પ્રકારની ઘટના સામે આવવી તે મહિલાઓની ગરિમા પર એક મોટો પ્રહાર છે. સાથે જ તબીબી ક્ષેત્રે પણ કલંકરૂપ ઘટના છે. પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન માટે અવિરત માનવ મેદની ઉમટી રહી છે, ત્યારે પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ભીડ થશે અને જેના કારણે જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. મહાકુંભમાં સ્નાન માટે આસ્થા અને ભક્તિનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. સંગમ પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આવાગમન ચાલુ જ છે. ત્યારે પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ હોય કે સંગમ ઘાટ, તમામ જગ્યાએ આસ્થાળુઓની ભારે ભીડ જામતી જોવા મળી રહી છે. સ્નાનાર્થીઓની અવિરત ભીડના કારણે રેલવે સ્ટેશનો અને રસ્તાઓ પર જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સામાન્ય દિવસોમાં મિનિટોમાં પૂરી થનારી યાત્રા કલાકોમાં પતી રહી છે. શ્રદ્ધાળુઓ ટ્રાફિક જામમાં ફસાવાને કારણે પરેશાન નજર આવી રહ્યા છે. દેશના ખૂણે ખૂણામાંથી મહાકુંભની ભવ્યતાના દર્શન કરવા અને સંગમમાં સ્નાન કરવા માટે તીર્થનગરી પ્રયાગરાજ પહોંચતા આ તમામ શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. મહાકુંભમાં આવવા માટે મિર્ઝાપુર લખનઉ માર્ગ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી. 8 થી 10 કિલોમીટર સુધી ગાડીઓની કતારો જોવા મળી. સંગમમાંથી પોતાના ઘરે જઈ રહેલા લોકોને પણ આ ટ્રાફિક જામની પરેશાની વેઠવી પડી. જો કે પરેશાનીઓ વચ્ચે પણ મહાકુંભમાં આસ્થાનો મહાસાગર હિલોળા લેતો નજર આવી રહ્યો છે.